વલસાડ જિલ્લામાં આજે પણ વરસ્યો ધોધમાર વરસાદ। વલસાડ શહેરમાં વરસ્યો 4 ઇંચ વરસાદ, જ્યારે વાપીમાં 3.5 ઇંચ વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। તો પારડીમાં 3.5 ઇંચ, કપરાડામાં 2.5 ઇંચ, ઉમરગામ અને ધરમપુરમાં વરસ્યો 2 ઇંચ વરસાદ। વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાઈ ગયા, જેને લઈ એક કાર પાણીમાં ફસાઈ ગઈ। કારમાં એક મહિલા નોકરીએ જઈ રહી હતી, જોકે સ્થાનિકોએ દોરડાની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી। 2-3 દિવસથી વરસતા વરસાદને કારણે નાનકવાડા અને ભાગરાવાડા વિસ્તાર જળમગ્ન થયા। દેવ એવન્યુ અને શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। વલસાડના ચીપવાડના ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો માટે ગરનાળું બંધ કરવું પડ્યું। ગરનાળામાં એક વાહન ફસાઈ જતા ટેમ્પો વડે તેને બહાર કાઢવામાં આવી। વાપી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર વરસાદી પાણી ભરાઈ ગયા। વલસાડ જિલ્લામાં આજે પણ વરસ્યો ધોધમાર વરસાદ। વલસાડ શહેરમાં વરસ્યો 4 ઇંચ વરસાદ, જ્યારે વાપીમાં 3.5 ઇંચ વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। તો પારડીમાં 3.5 ઇંચ, કપરાડામાં 2.5 ઇંચ, ઉમરગામ અને ધરમપુરમાં વરસ્યો 2 ઇંચ વરસાદ।